આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। અમદાવાદમાં ચાણક્યપુરીમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે। પ્રેમ પ્રકરણમાં આરોપીએ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। ઈજાગ્રસ્ત ફરિયાદીને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પ્રેમ પ્રકરણમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો। આરોપીને ઝડપવા સોલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની ઘટના છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। પ્રેમ પ્રકરણમાં સમગ્ર ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઈજાગ્રસ્ત ફરિયાદીને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ચાણક્યપુરી વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના વિગત જણાવશો? બિલકુલ જે અન્વી કે અમદાવાદ શહેરની અંદર જે સોલા પોલીસ સ્ટેશન આવેલું છે ને તે સોલા પોલીસ સ્ટેશનની હદમાં જે ચાણક્યપુરી વિસ્તાર છે તે વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના છે તે અત્યારે સામે આવી છે। અને આ જે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે પ્રેમ પ્રકરણની હતું અને તે પ્રેમ પ્રકરણમાં જ આરોપીઓ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની અત્યારે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો આ પ્રેમ પ્રકરણની અંદર જે ઈજાગ્રસ્ત ફરિયાદી છે તેને અત્યારે તાત્કાલિક જે ફાયરિંગની ઘટના થતા જ પગમાં તેને ગોળી વાગી છે ને જે સંદર્ભે તેને સોલા સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। આરોપીઓ દ્વારા ફરિયાદીને મૂળ માર પણ મારવામાં આવ્યો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ડીસીપી કક્ષાથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે ચાણક્યપુરી વિસ્તાર ખાતે પહોંચ્યા હતા, પરંતુ જે ફરિયાદી છે તેને ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યો હતો। આ ફાયરિંગની ઘટનામાં કોણ કોણ સામે છે તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તદુપરાંત જો વાત કરવામાં આવે તો આસપાસના વિસ્તારના સીસીટીવી પણ અત્યારે પોલીસ દ્વારા ખંભોળવામાં આવી રહ્યા છે, પરંતુ જે આરોપીઓ હતા તેના દ્વારા તે સામે આવ્યું છે કે પ્રેમ પ્રકરણની ઘટના હતી ને તે અદાવત રાખીને આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જી આભાર માહિતી આપવા માટે।